એમાં યુનિટ નંબર 1 છે બાઇનરી સિસ્ટમ. ધ સબ્જેક્ટ ઇઝ ફંડામેન્ટલ્સ of digital electronics and the first unit is a binary system. As you know that our digital computer does not understand the real time numbers. What is real time numbers? We are using 10 digits 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. These 10 digits we are using to make any number in a nowadays. But our digital computer does not understand this number. આપણું જે ડિજિટલ કમ્પ્યુટર છે એ આ 10 નંબરને સમજી શકતું નથી. It understands only a binary numbers. એ કયા નંબર સમજે છે? બાઇનરી નંબરને સમજે છે. હવે what is a binary number? The meaning of by means 2. by નો મતલબ શું થાય છે? 2 થાય છે. It contains only a 2 digits 0 and 1. બાઇનરી નંબરમાં કેટલા ડિજિટ છે? 2 ડિજિટ છે. કયા કયા? તો 0 અને 1. કોઈપણ નંબરને અથવા કોઈપણ આલ્ફાબેટ્સને ડિજિટલ કમ્પ્યુટરમાં 0 અને 1ની લેંગ્વેજમાં કન્વર્ટ કરવામાં આવે છે, જેને બાઇનરી સિસ્ટમ કહેવામાં આવે છે. એની નંબર, એની આલ્ફાબેટ એન્ડ એની સ્પેશિયલ કેરેક્ટર્સ is to be converted in a language of 0 and 1. This language is known as a binary system. આ લેંગ્વેજને શું કહેવામાં આવે છે? બાઇનરી સિસ્ટમ કહેવામાં આવે છે. હવે આપણે પહેલા ભણીશું the first we will study how to convert a decimal number to binary numbers. પહેલા આપણે શું ભણીશું? ડેસિમલ નંબરનું બાઇનરી નંબર વિશે. એમાં પહેલા ડેસિમલ નંબર એટલે શું? તો ડેસિમલ નંબર એટલે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. ડેસિમલ નંબર સિસ્ટમ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું. The example is, suppose I have number 3986. This 4 digit has a power of 10. આ ચારે ચાર ડિજિટ છે એનો પાવર કેટલો છે? 10ની કોઈ ઘાતમાં હોય છે. ધારો કે આ કેટલા છે? 3000. 3000 એટલે કેટલા થાય? 10 raised to 3. What is the meaning of 3000? 1000 means 10 raised to 3. This 10 raised to 3 is multiplied by 3. That's why it is a 3000. Then next number is 900. 900 means 10 raised to 2. Then 8, it's a 86. So it's a 10. And then 6, it's a 10 raised to 0. This is 10 raised to 1. Means every number has a power of 10 raised to. The first number has a power of 0. The second number has a power of 1. Third number has a power of 2. Fourth number has a power of 3. આગળ જેમ જેમ વધતા જઈએ એમ 4, 5, 6, 7, 8 આવતા જાય. અને પોઈન્ટમાં જઈશું તો એ -1, -2 અને -3માં આવશે. બરાબર? તો every digit has a power of 10. Means the decimal number has a radix 10. એનો રેડિક્સ કેટલો છે? 10. જ્યારે બાઇનરી નંબર સિસ્ટમનો રેડિક્સ છે 2. Means every number in a binary system has a power of 2 raised to. અહીંયા જેમ 10ની 0 ઘાત છે તેમ બાઇનરી નંબર સિસ્ટમમાં કેટલો પાવર હશે? 2ની 0 ઘાત હશે. પછી 2ની 1 ઘાત, 2ની 2 ઘાત, 2ની 3 ઘાત. એ આપણે આગળ જોઈશું કે કેવી રીતે આવે છે. હવે અહીંયા આપણે શીખવાનું છે ધ કન્વર્ઝન ઓફ અ ડેસિમલ નંબર ટુ ધ બાઇનરી. તો ડેસિમલ નંબરને રિપ્રેઝન્ટ કરવા માટે બ્રેકેટ લખી અને એની બહાર કેટલા લખવામાં આવે છે? 10. ઓકે, ધીસ 10 ઇઝ ધ રેડિક્સ ઓફ ડેસિમલ નંબર. આ 10 શું છે? તો એ 10 ડેસિમલ નંબરનો રેડિક્સ છે. શું છે? ડેસિમલ નંબરનો રેડિક્સ. એ જ રીતે બાઇનરી નંબર છે તો એ બાઇનરી નંબરને કેવી રીતે લખવામાં આવે છે? તો એમાં બ્રેકેટની બહાર 2 લખવામાં આવે છે. સો 2 is the radix of a binary number.
એ કોનું રેડિક્સ છે? બાઇનરી નંબરનો રેડિક્સ કેટલો છે? 2 છે. કેટલો છે? 2. હવે આપણે એક એક્ઝામ્પલ લઈશું કે સપોઝ કે ધારો કે મારી પાસે કોઈ એક નંબર છે 14. આ ડેસિમલ નંબર છે. આનું મારે બાઇનરી કરવું છે. શું કરવું છે? બાઇનરી. ઓકે, તો સપોઝ જે નંબરને તમારે કન્વર્ટ કરવાનો છે એને તમે આ રીતે લખી દો. અહીંયા કેટલા લખવાના? 14. કેટલા લખવાના છે? 14. હવે મારે જ્યારે અહીંયા 2 કરવા છે, એનું બાઇનરી કરવું છે, તો અહીંયા મારે ફરજિયાત 2 મૂકવાના છે. કેટલા મૂકવાના છે? કમ્પલસરી 2 મૂકવાના છે. નાઉ ફર્સ્ટ ડિવાઇડેડ 14 બાય 2. 14 ને 2 વડે ભાગો તો આન્સર કેટલો આવશે? 7. કેટલો આવશે? 7. હવે આની અંદર તમારે ખાસ રિમાઇન્ડર ઉપર ધ્યાન આપવાનું છે. શેમાં ધ્યાન આપવાનું છે? રિમાઇન્ડર. સો વોટ ઇઝ ધ રિમાઇન્ડર? 14 ને 2 વડે ડિવાઈડ કરીએ તો કેટલું રિમાઇન્ડર બચે છે? 0. કેટલું બચશે? 0. આ 0 ને આપણે અહીંયા લખી દઈશું. બરાબર. હવે આગળની પ્રોસેસ કરીએ તો અહીંયા કેટલા મૂકીશું? 7. અહીંયા કેટલા મૂકવાના છે? 2. બરાબર. હવે 7 ને 2 વડે ડિવાઈડ કરો તો કેટલો આન્સર આવશે? 3. કેટલો આન્સર આવશે? 3. રિમાઇન્ડર કેટલું વધે? What is the remainder when 7 by 2? It's a 1. So put here 1. Okay. Again divide. હવે અહીંયા કેટલા આન્સર આવ્યા છે? 3. તો એ 3 ને આપણે અહીંયા મૂકી દેવાના છે. અહીંયા યાદ રાખવાનું, અહીંયા ફરજિયાત આપણે 2 જ મૂકવાના છે. Again divide 3 by 2. So what is the answer? 1. What is the remainder? So the remainder is 1. So again put here 1. Okay, and this answer is to be written at here. હવે અહીંયા આપણે જોવાનું છે કે ક્યાં સુધી કન્વર્ઝન કરવાનું છે? જ્યાં સુધી આ નંબર આનાથી ઓછો ન થાય ત્યાં સુધી. યાદ રાખજો, અહીંયા આ નંબરને આનાથી ઓછો થાય ત્યાં સુધી આપણે એનું કન્વર્ઝન કરવાનું છે. હવે આ નંબર 1 ઓછો થઈ ગયો તો અહીંયા આપણે અહીંયા સ્ટોપ થઈ જવાનું. બરાબર. આ 1 ને બહાર ખેંચી લો તો શું આવશે? 1 1 1 0. So what is the answer? 1 1 1 0. હવે અહીંયા યાદ રાખવાનું છે કે તમારે એરો નીચેથી ઉપર જ બતાવવાનો છે. જે આ ફર્સ્ટ નંબર નીચેનો જે નંબર છે એ કયો છે? MSB. કયો છે? MSB. What is the meaning of MSB? MSB means most significant bit. What is the meaning of MSB? It's the most significant bit. Means આનો પાવર સૌથી વધારે છે. એ આપણે જોઈશું અહીંયા. ધારો કે આ 3986 છે તો એ 3986 માં 3 ની કયું છે? MSB. 6 કયું છે? LSB. આની કિંમત સૌથી વધારે છે, આની કિંમત સૌથી ઓછી છે. LSB નો મતલબ શું થાય? લીસ્ટ. અને M નો મતલબ થાય છે અહીંયા મોસ્ટ. તો જે મોસ્ટ નંબર છે એનો પાવર અહીંયા જુઓ તમે કેટલો છે? 10⁻3. અને જે લીસ્ટ નંબર છે એનો પાવર કેટલો છે? 10⁻0. મીન્સ આ નંબરનો પાવર સૌથી વધારે હશે અને આ નંબરનો પાવર સૌથી ઓછો હશે. બરાબર છે. તો આ રીતે આપણે કોઈ પણ નંબર ડેસિમલમાં આપેલો હોય તો એનું બાઇનરીમાં કન્વર્ઝન કરી શકીએ છીએ. હવે આપણે આ જ વસ્તુ કોઈ એક બીજા એક્ઝામ્પલ દ્વારા સમજીશું. સપોઝ કે મારી પાસે કોઈ એક નંબર છે 49. કેટલો નંબર છે? 49. આનું આપણે બાઇનરી કરવાના છીએ. શું કરીશું? બાઇનરી. તો આગળ જેમ જાણ્યું છે બાઇનરી કરવા માટે આપણે શું કરવું પડશે? તો આપણી પાસે જે નંબર છે એને તમારે આ રીતે લખી દેવાનો છે. અહીંયા કેટલા લખીશું? 49. અહીંયા કેટલા લખીશું? 2. હવે 49 ને 2 વડે ડિવાઈડ કરીએ તો 49 ડિવાઇડેડ બાય 2 કેટલો આન્સર આવશે? 14. બરાબર. સોરી 24. અને એમાં રિમાઇન્ડર કેટલું બચે છે? વોટ ઇઝ ધ રિમાઇન્ડર? ઇટ્સ 1.
કેટલું બચશે 1. તો એ 1 ને આપણે અહીંયા બાજુમાં લખવાના છે, બરાબર. તો અહીંયા લખીશું 1. હવે અગેન આગળ જવાનું છે. અહીંયા કેટલા મૂકીશું 24. અહીંયા કેટલા મૂકીશું 2. તો 24 ને 2 વડે ડિવાઈડ કરીએ તો આન્સર કેટલો મળે છે 12. રિમાઇન્ડર કેટલું મળશે 0, બરાબર. તો અહીંયા આપણે ફરજિયાત 0 લખવાના છે, બરાબર. અહીંયા નીચે કેટલા લખીશું હવે 12. કેટલા લખીશું 12. આ 12 આવ્યા છે અને નીચે લઈ જાઓ. અહીંયા કેટલા મૂકીશું 2. તો ફર્સ્ટ 12 ડિવાઇડેડ બાય 2 કેટલા વધશે 6. રિમાઇન્ડર કેટલું બચશે 0. તો અહીંયા કેટલા મૂકવાના 0. અગેન અહીંયા કેટલા મૂકીશું 6. અહીંયા કેટલા મૂકીશું 2, બરાબર. તો 6 ડિવાઇડેડ બાય 2 આન્સર કેટલો મળશે 3. રિમાઇન્ડર કેટલું મળશે 0. તો એ 0 ને આપણે અહીંયા લખવાના છે, બરાબર. હવે અહીંયા કેટલા મૂકીશું 3. અગેન 3 divided by 2. What will be the answer? 1. What is the remainder? 1. ઓકે, તો આન્સર કેટલો મળ્યો છે આપણને? રિમાઇન્ડર કેટલું મળ્યું છે 1. કેટલું મળ્યું છે 1. અને અહીંયા તો 2 મૂકવાના જ છે. અહીંયા કેટલા મૂકીશું 1. હવે આ નંબર આનાથી ઓછો થઈ ગયો તો આને સીધા બહાર ખેંચી લેવાના. શો ધ એરો. This is our MSB. This is our LSB. So what is the answer? The answer is 1, 1, 0, 0, 0 and 1. So what is the binary of 49? It's a 111001. હવે આપણે એક 0 થી 15 ના નંબર બાઇનરી નંબર મોઢે યાદ રાખવાના છે. You have to remember the number conversion from 2102 16. 0 થી 16 ના આપણે નંબર યાદ રાખીશું. તો પહેલા તો 2 નું બાઇનરી કેટલું થાય આપણે જોઈશું. વોટ ઇઝ ધ બાઇનરી ઓફ 2? તો એને કન્વર્ટ કરો તો આપણી જે મેથડ છે એ પ્રમાણે જ મૂકી દેવાનું. અહીંયા કેટલા મૂકીશું 2. અહીંયા કેટલા મૂકીશું 2. તો અહીંયા કેટલા આવશે 1. 1 2 are 2. વોટ ઇઝ ધ રિમાઇન્ડર 0. હવે આ 1 નાના થઈ ગયા તેને બહાર ખેંચી લો. તો 2 નું બાઇનરી શું થયું 1 0. યાદ રાખજો, ધ બાઇનરી ઓફ 0 is 0 and the binary of 1 is 1. 0 નું બાઇનરી 0 છે, 1 નું બાઇનરી 1. 2 નું બાઇનરી શું મળ્યું 1 0. આને આપણે 10 કહેવાના નથી, યાદ રાખજો. ડુ નોટ રીડ ઇટ લાઇક એઝ અ 10. ઇટ્સ અ 1 0. એ શું છે 1 0 છે, બરાબર. હવે મારી પાસે નંબર છે 3. The next number is 3. So what is the binary of 3? અહીંયા મૂકવાના 3, અહીંયા 2. તો 3 divided by 2 કેટલા આવશે 1. What is the remainder? Remainder is 1. તો 1 ને અહીંયા મૂકી દો. અહીંયા કેટલા મૂકીશું 1. આ 1 નાના થઈ ગયા, બહાર ખેંચી લીધા. શું આવશે 1 1. So what is the binary of 3? It's a 1 1. બરાબર. આ જ રીતે દરેક વિદ્યાર્થીએ જાતે 2 to 15 નું બાઇનરી કરવાનું છે, બરાબર. યાદ રાખજો 2 to 15 નું બાઇનરી બધાએ કમ્પલસરી ઘરેથી કરવાનું છે. ઓકે, હવે અહીંયા હું લખીશ 4. તો 4 નું બાઇનરી કેટલું થાય? ઇટ્સ 1 0 0. તમે જાતે કન્વર્ટ કરીને જોજો કેટલો આન્સર આવે છે, બરાબર. આ આન્સર સાથે આપણે મેચ કરવાના છે. 5 નું બાઇનરી કેટલું થશે? તો 1 0 1, બરાબર. પછી આવશે 6. તો વોટ ઇઝ ધ બાઇનરી ઓફ 6? ઇટ્સ 1 1 0, બરાબર. પછી આવશે 7. વોટ ઇઝ ધ બાઇનરી ઓફ 7? The binary of 7 is 1 1 1. હવે આવશે 8. Now the next number is 8. What is the binary of 8? The binary of 8. તો આપણે એને પહેલા કન્વર્ટ કરીશું. અહીંયા કેટલા મૂકીશું 8. અહીંયા કેટલા મૂકીશું 2.
તો 2 4s are 8, remainder is 0. 2 2s are 4, remainder is 0. 2 1s are 2, remainder is 0. Now this number is less than 2, so એને બહાર લઈ લો. So what is the binary of 8? It's a 1 0 0 0. કેટલું બાઇનરી મળે છે? 1 0 0. એના પછી નેક્સ્ટ નંબર આવશે 9, પછી આવશે 10, પછી આવશે 11, પછી આવશે 12, પછી આવશે 13. બરાબર. તો 9 નું બાઇનરી શું થાય? 9 નું બાઇનરી થાય છે 1 0 0 1. 10 નું બાઇનરી થાય છે 1 0 1 0. આ તમે જાતે કન્વર્ટ કરશો તો વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે 1 0 1 0 ને આન્સર આવે છે. બરાબર. 1 0 1 1, પછી 1 1 0 0, પછી 1 1 0 1. બરાબર. હવે કયા બે નંબર બાકી રહ્યા? 14 અને 15. તો 14 નું બાઇનરી શું થાય અને 15 નું બાઇનરી શું થાય? The binary of the 14 is 1 1 1 0, and the binary of 15 is 1 1 1 1. Okay, so this is the basic number you have to remember from 0 to 15. Okay, આને એક યાદ રાખવાની એક સરળ રીત છે, એ આપણે જોઈશું હવે. સપોઝ આપણી પાસે કેટલા નંબર છે? 0 to 15. તો અહીંયા પહેલા 0 to 15 લખી દેવાના. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આ બેઝિક નંબર છે જેના બાઇનરી તમારે વારંવાર જરૂર પડવાની છે. તો એ બાઇનરી નંબર આપણે યાદ રાખવાના છે. બરાબર. એનું આપણે બાઇનરી કન્વર્ઝન કરીશું. ઓકે, તો ફર્સ્ટ કેવી રીતે એનું બાઇનરી યાદ રાખવાનું છે એ આપણે જોઈશું. તો ફર્સ્ટ 0 છે, તો પહેલાં એક વખત 0 લખો, પછી એક વખત 1, એક વખત 0 એક વખત 1, એક વખત 0 એક વખત 1, એક વખત 0 એક વખત 1. આખી પ્રોસિજર 15 સુધી પૂરી કરવાની છે. એની આગળ 2 વખત 0 2 વખત 1, 2 વખત 0 2 વખત 1, 2 વખત 0 2 વખત 1, 2 વખત 0 2 વખત 1. એની આગળ 4 times 0 4 times 1, 4 times 0 4 times 1. એની આગળ 8 times 0 અને 8 times 1. જો આ પ્રમાણે આપણે ટેબલ બનાવીએ તો એ સરળતાથી યાદ રહી જાય છે. 0 નું બાઇનરી 0, આગળ ગમે તેટલા 0 લખો એ 0 જ રહેવાના છે. 1 નું બાઇનરી 1, 2 નું બાઇનરી અહીંયા આપણે રીડ કરવાનું 1 0, 3 નું બાઇનરી 1 1, 4 નું બાઇનરી 1 0 0, 5 નું 1 0 1. The binary of 6 is the 1 1 0. For 7 it's a 1 1 1. For 8 1 0 0. For 9 1 0 0 1. For 10 1 0 1 0. For 11 1 0 1 1. For 12 1 1 0 0. For 13 1 1 0 1. For 14 1 1 0. For 15 it's a 4 times 1. તો આ રીતે આપણે 0 to 15 ના બાઇનરી નંબર સીધા યાદ રાખી શકીએ છીએ. બરાબર છે. તો આ નંબર બેઝિક નંબર છે જેના બાઇનરી તમને વારંવાર જરૂર પડશે, તો આપણે આને યાદ રાખીશું. આ જે મેં બાઇનરી લખ્યા છે આપણે આગળ કન્વર્ટ કરીને લખ્યા છે, એમાંથી એકવાર વેરીફાઈ કરી અને જાતે પણ એકવાર 0 to 15 ના બાઇનરીની રીત યાદ કરી લેવી. બરાબર.
આનાથી આગળની મેથડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય સ્વામિનારાયણ.